સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી રેખાબેન મકવાણાના જન્મદિવસની અનોખી ઉજવણી. સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી રેખાબેન મકવાણાનો આજરોજ જન્મદિવસ હોય તેમની કેળવણી પામેલા બાળકોએ જન્મદિવસને યાદગાર બનાવવા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. એક જ શિક્ષક ધરાવતી સુઠોદરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના સમગ્ર બાળકોને ભણાવતા એકમાત્ર ગુરુજી કે જેમને સમગ્ર બાળકો ગુરુમા તરીકે માને છે અને ઓળખે છે અને પૂજન કરે છે તેવા શ્રીમતી રેખાબેન મકવાણાને તેમનો જન્મદિવસ હોય બાળકોએ શાળામાં પૂર્વ આયોજનના ભાગરૂપે ગુરુમાના નામની કેક બનાવડાવી સીલિંગ ફેન ઉપર ફૂલોની પાંદડીઓ પ્રાર્થના ખંડને ફૂલો અને ફુગ્ગાઓથી શણગારી તૈયાર રાખવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકનું બહુમાન ધરાવતા આચાર્યોએ હાલ ગુજરાતમાં વિમાન ક્રેશની બનેલી દુઃખદ ઘટનામાં મૃત્યુ પામનાર તમામ વ્યક્તિઓ માટે મીણબત્તી પ્રગટાવી તેના આત્માના કલ્યાણ માટે સમૂહ પ્રાર્થના કરાવવામાં આવી હતી. તેમજ પોતાના પર્યાવરણ પ્રેમને ઉજાગર રાખવા તેણે આમોદ રેન્જ ફોરેસ્ટ અધિકારી શ્રી રમેશભાઈ ચૌહાણનો સંપર્ક કરી આચાર્યશ્રીએ પોતાના અથાગ પ્રયત્નોથી શાળાના બાળકોના રમતગમત માટે મંજૂર કરાવેલ રમતગમત મેદાનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં બીટ ગાર્ડ શ્રી અનિલભાઈ પડિયાર, નર્સરી સુપરવાઇઝર શ્રી યશવંતભાઈ તેમજ શાળાની જૂની તેમજ નવી એસએમસીના તમામ સભ્યો આ પ્રસંગે હાજર હતા. શાળાના તમામ પરિવાર એમએમસી પરિવાર સાથે દરેક બાળક દીઠ એક વૃક્ષ વાવવામાં આવ્યું હતું અને તેના ઉછેર માટે તમામ જવાબદારી તે બાળકને સોંપવામાં આવી હતી. આમ આજે સુઠોદરા શાળામાં જન્મદિવસ, વૃક્ષારોપણ અને શ્રદ્ધાંજલિનો ત્રિવેણી સંગમનો કાર્યક્રમ યોજાઈ ગયો. રિપોર્ટર પ્રવીણ ઠાકર, NN ન્યૂઝ, સુરત. પ્રાથમિક શાળાની અંદર સુઠોદરા પ્રાથમિક શાળાની અંદર આજે આચાર્ય છે જન્મોત્સવ છે, બરાબર છે. અને આજ તો આપનો મેમ્બર હશે કે મને બોલાવ્યો કે બરાબર ભાઈ આ કાર્યક્રમમાં તમે હાજરી આપજો. અને મારી ઈચ્છા એવી પણ છે કે મારા મતલબ કે 48મો જન્મ 48મું શરૂ થયું, 47 વર્ષ પૂરા થયા છે, તો મારે બાળકોને એટલા વૃક્ષ આપીને એટલા વાવવા છે. આ એક સરસ સંદેશ છે કે ભાઈ એમનો વૃક્ષ માટે લાગણી કહેવાય અને એના માટે જ એમને કીધું કે મારે વૃક્ષ ઉછેરીને મારો જન્મદિવસ ઉજવવો છે. અને ખરેખર આ સ્કૂલની અંદર એમને એવું સુમેળભર્યું વાતાવરણ ઉત્પન્ન કર્યું છે કે ખરેખર કોઈ પણ પક્ષપાત વગર બધા એક સાથે એમનો ફોન કરીને આટલી મોટી સંખ્યામાં પોતાનો સમય બગાડીને પોતાનું કામ બગાડીને સંખ્યામાં મોટા માણસો આવે એ પણ ઘણી સારું એમનું કોમ્યુનિકેશન કહેવાય. એમની સાથે એમની સ્વભાવ કે ચાલો ભાઈ એટલા માણસો આવ્યા છે સ્કૂલમાં જાઉં ને વાલીને બોલાવીને વાલીને આવતા રહે. પણ એમને બાળકોની સાથે સાથે વાલીઓ સાથે પણ સુમેળભર્યું વાતાવરણ ઉત્પન્ન કર્યું છે અને એમને આનું સરસ કાર્યક્રમ રાખ્યો છે અને કાર્યક્રમને બળ વિભાગમાંથી મને બોલાવ્યો છે. હું આપનો આભાર માનું છું. અને સાથે મેડમ એવું કહે છે કે હવે મારો છેલ્લો જ છે